ઉમરેઠ તાલુકાના અમિતપુરા કેનાલ પર પડ્યું ગાબડું. રિપેરિંગ ન થતાં વાહન ચાલકોને હાલાકી વેઠવાનો આવ્યો વારો. 4-5 દિવસથી સ્મારકામ ન થતાં સ્થાનિક લોકો અટવાયા. ગાબડાને લઈને અકસ્માત થવાનો ભય વધ્યો. સ્થાનિક લોકોએ રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેતા સ્થાનિક લોકોએ મચાવ્યો હોબાળો. મારું નામ કૌશિક સોલંકી છે. હું અમિતપુરા ગામનો રહેવાસી છું અને અમિતપુરા ગામની નજીકથી મહી કેનાલ પસાર થાય છે અને તેના મહી કેનાલ પરથી જ ઉમરેઠ અને વડોદરાને જોડતો પુલ છે, જ્યાં 4 દિવસથી એક ગાબડું પડી ગયું છે અને આ મેન હાઈવે છે, ધોરીમાર્ગ છે વડોદરા અને ઉમરેઠને જોડતો. પરંતુ છેલ્લા 4 દિવસથી અહીં ગાબડું પડી છે અને તેના કારણે અવારનવાર બાઇક ચાલકો અને નાના મોટા સાધનોને અકસ્માત થવાનો ભય રહેલો છે અને તેના કારણે મારી એક સરકારને નમ્ર અપીલ છે કે આ ગાબડાને જલ્દીથી જલ્દી ભરવામાં આવે, જેથી વાહનોને અવર જવરમાં જે તકલીફ પડે છે એ દૂર થાય અને અકસ્માતનો ભય પણ દૂર થાય.